હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, સ્વસ્થ હશો અને મસ્ત હશો. તો અત્યારે અમે આવી ગયા છે કિચનમાં અને આજે અમે તમને બતાવવાના છીએ વેજીટેબલ સેન્ડવિચ, વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચની રેસીપી આપવાના છીએ. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. અને તમે બધા નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પર લાઈક અને શેર કરવાનું. તો ચલો એના માટે બધી પ્રિપેરેશન કરી દઉં. અને સામે બેન તો વેજીટેબલ સેન્ડવિચ ખાશે નહીં, તો એમના માટે હું બનાવીશ વઘારેલી ખીચડી. તો થોડી ખીચડી પડાવી દઈએ અને બીજું બધું કટિંગ કરીને પછી તમને બતાવું કે હું કેવી રીતે સેન્ડવિચ બનાવું છું. આમ તો આલુવાળી બટેકાવાળી પણ બનાવીએ, બટેકા ડુંગળી ટામેટાનો, જેમ આપણે આલુ પરોઠામાં મસાલો ભરીએ ને તેવી રીતે મસાલો કરીને પણ બનાવાય. પણ એ આલુ બટેકા બાફવાને એટલો બધો ટાઈમ નથી અને બ્રેડ પણ ઓછી છે, તો થોડી ખીચડી અને થોડી સેન્ડવિચ બનાવી લઈએ આપણે. તો ચલો બન્યા રહો મારા વ્લોગમાં, આગળ તમને જોવા મળશે. તો ગાઈઝ જુઓ, મેં ખીચડી તો વઘારી દીધી છે અને બ્રેડ્સ પણ બહાર નીકાળી દીધી છે અને અહીંયા મેં બધી પ્રિપરેશન કરી દીધી છે. તો અમે લઈ લીધી ડુંગળી, કેપ્સિકમ, ઓલું ટામેટાં, આ થોડો કાળા મરીનો પાવડર છે, મીઠું છે, વેજ માયો છે, પીઝા પાસ્તા સોસ, કિસાન ફ્રેશ ટોમેટો સોસ અને આ છે શેજવાન ચટણી. તો આપણે અત્યારે બનાવવા જઈ રહ્યા છીએ પીઝા સેન્ડવિચ. તો આમાં તમે મકાઈ પણ ઉમેરી શકો છો. મકાઈ હોય તો તમારી પાસે, મારી પાસે અવેલેબલ નથી તો મેં નથી લીધી. તો બધાને હવે આમાં આપણે મિક્સ કરી દઈશું અને આ બધા સોસ એમાં એડ કરી દઈશું. તો ચલો તમને બતાવું. તો ચલો ગાઈઝ, આપણે બધું એડ કરી લઈએ. પહેલાં લઈ લઈશું કેપ્સિકમ, કેમ કે વિદિશાને કેપ્સિકમ ઓછા ભાવે છે તો અમે ઓછા કેપ્સિકમ લઈશું. ત્યારબાદ લઈશું ટામેટાં, ડુંગળી, અને તમે તીખું ખાવું હોય તો આમાં ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો. પણ છોકરાઓ વિદિશાને જ ખાવે છે તો એને ઓછું ભાવે છે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો. આપણે પીઝા સેન્ડવિચ બનાવીએ છીએ એટલે તેમાં થોડું એડ કરીશું શેજવાન ચટણી. જેનાથી ટેસ્ટ બહુ મસ્ત આવશે. પછી લઈશું થોડો પીઝા પાસ્તા સોસ. ત્યારબાદ એડ કરીશું તેમાં માયોનીઝ. માયો બહુ સારો નહીં, પણ હવે કોક દિવસ ખાઈ લેવાનો, બહુ ચિંતા નહીં કરવાની. બહાર જઈએ તો બધું નથી ખાતા આપણે, આ તો ઘરે ખાવાનું છે. અને હવે થોડું એડ કરીશું ટોમેટો સોસ. એટલે મસ્ત પીઝા જેવો ટેસ્ટ આવશે સેન્ડવિચનો. અને પછી આપણે આને ગ્રીલ પણ કરવાની. થોડું એડ કરી દઈએ કાળા મરી પાવડર અને થોડું મીઠું. જો આવું તો એમને એમ પણ ખાવાની મજા આવે, સલાડના જેમ પણ. હવે આપણે આને સેન્ડવિચમાં ભરી દેવાની અને ચીઝ નાખીને બટરમાં શેકી લેવાની. જો તમે જોઈ શકો છો કેટલું મસ્ત બાઇટિંગ થઈ ગયું છે. આપણે ટેસ્ટ કરીએ. વાહ, સો યમી. તો ચલો હવે આપણે બ્રેડમાં ભરી લઈએ. તો ગાઈસ ચલો, આપણે આ બ્રેડ લઈ લીધી છે અને આ મશીન પણ લઈ લીધું છે. બ્રેડમાં આવી રીતે સ્ટફિંગ બધું ભરી દેવાનું. આમાં તમે ગ્રીન ચટણી બી લગાવી શકો છો, પણ વિદિશા ના પાડે છે, એને ગ્રીન નથી ખાવી ચટણી. હવે આની ઉપર આપણે ભભરાવીશું ચીઝ. તો આની ઉપર આપણે હવે સ્પ્રેડ કરીશું ચીઝ. એકદમ ચીઝી બનશે.
પછી એની ઉપર આપણે બીજી બ્રેડ મૂકી દેવાની. આ રીતે એક બ્રેડ, એની ઉપર બીજી બ્રેડ, એવી રીતે બંને બ્રેડ રેડી કરી દઉં હું, ત્યાં સુધી મશીન પણ ગરમ થઈ જાય. આ બંને બ્રેડ રેડી થઈ ગઈ છે ગાઈસ. હવે આપણે આની ઉપર લગાવી દઈશું બટર. જેથી કરીને બ્રેડ ચોંટે નહીં. તો એક બ્રેડ આમાં મૂકીશું અને એક બ્રેડ આમાં મૂકીશું. અને હવે આપણે આને કરી દઈશું બસ, અને મશીનને કરી દઈશું ઓન. આ રેડ લાઇટ બંધ થાય એટલે સમજી લેવાની કે આપણે સેન્ડવિચ બનીને રેડી થઈ જશે. તો ચલો બને ત્યાં સુધી હું તમને બીજી રેડી કરી દઉં, પછી બતાવું. તો ગાઈઝ આ બાજુ ખીચડી પણ બની ગઈ છે. તો ખીચડીનો ગેસ ઓફ કરી દઈએ. હવે ધીમા તાપે તપી જશે ત્યાં સુધી અહીંયા સેન્ડવિચ બી બની જશે. જો હું તમને બતાવું, હજી રેડ ગ્રીન બંધ નથી થયું. એ બંધ થશે એટલે આપણી સેન્ડવિચ બનીને રેડી. બને પછી કેવો લુક બને છે એ તમને બતાવું પછી થોડી જ વારમાં. બને રહેજો મારા બ્લોગમાં જોવા માટે કે બને પછી કેવો ટેસ્ટ આવે છે અને કેવી લાગે છે. અને સાનવીબેન ને વિધિબેન તો જુઓ હજી સૂતા છે, હજી એમને ઉઠવાનું નામ નહીં. જો તકિયા નીચે નાખી દીધા છે. વિધિ ત્યાં સૂતી છે. એ વિધિ, સાનુ ઉઠો બેટા. ઓય તાર સેન્ડવિચ બનાવી ખાવી નહીં ને? પછી કહેતી હતી મને સેન્ડવિચ બનાવી આપ, સેન્ડવિચ બનાવી આપ. તો હવે ઊભી થઈ જાય. ગરમ ગરમ ખાવી હોય તો પછી ઓલી થઈ જશે. જો ભગવાનની પણ પૂજા થઈ ગઈ હતી. અમારું ડેલી રૂટીન જે હોય છે એ થઈ ગયું હતું. વિધિ બની ગઈ છે. હવે ચાલ બની ગઈ. જો ગાઈસ ગ્રીન લાઇટ બંધ થઈ ગઈ. જલ્દી બંધ કરો નહીં તો બળી જશે. જોઈ શકો છો તમે. એને 1 મિનિટ મારે ઉખાડવી પડે. જો મસ્ત ગ્રીન થઈ ગઈ છે સેન્ડવિચ. પિઝા સેન્ડવિચ આનું નામ હવે નવું આપ્યું છે અમે, પિઝા સેન્ડવિચ. તો ચલો વિધિશાબેનને પીરસી દઈએ મસ્ત પિઝા સેન્ડવિચ. વિધિ ચાલ બની ગઈ. તારે ખાવી હોય તો પછી ડેડી આવે એટલે ડેડીની બનાવીશું. તો આવી જ રીતે મસ્ત યમ્મી યમ્મી. અને મને ચીઝ બહુ ભાવે ગાઈસ. તારે બની ગઈ હેર સેન્ડવિચ. ત્યાંની સેન્ડવિચ કરતી હતી તે. અને આજે ઊંઘી ગઈ છે તે કાપા પડી ગયા છે હાથના. જોજે હાથ લેજે. હાથ પગ મોઢું ધોઈને આ હેડ. સેન્ડવિચનું નામ દીધું ને એટલે ફટાફટ ઉઠી ગઈ ગાઈસ. તો ચલો હવે એમને ખવડાવી દઈએ અને સાનવીબેનને પણ ઉઠાડી અને સાનવીબેનની ખીચડી જે બની ગઈ છે એ પણ એમને જમાડી દઈએ. પછી તમને મળીએ. તો જુઓ ગાઈસ વિદિશાબેન તો ઉઠ્યા ને હાથ પગ મોઢું ધોઈને ખાવા બેસી ગયા. કેવી બની છે? મસ્ત મસ્ત ને? સારી લાગી ને? સના જેવી લાગે છે? હું તો તરાઈ ગઈ. આવું સારું સારું ભાવે છે. હમણાં બાજીનો રોટલો આલો તો ઘરે હરાઈ રહે નહીં? હું તો ખાઉં છું બાજરી. હા કાલે કઢીને રોટલા જ બનાવવાના છે. દહીં લાયા છીએ ને મસ્ત. તો કાલનું અમારું મેનુ ફિક્સ છે કઢી અને રોટલા. ગોટિયાને ખાવા હોય તો ખાય ને તો ગોટિયા ટીપી નાખીશ હું. જોડ્યું ને હું આદરી તો ઓછું નાખું તો મજા ના આવે. વધારે નાખવાનું જોયું ગાઈઝ. આને આટલું નાખ્યું હતું ને તો કે ભરી ભરી નાખ્યું. ઓછું જ નાખ્યું છું મેં. બતાવ્યું હતું મેં ગાઈઝ નો. અને હજી જો ઓલા મેડમ તો હજી ઉઠવાનું નામ જ નહીં પડ્યા છે ગોટિયા રમતો. અને હજી ડેડી આવ્યા નહીં એના.
હવે આવે એટલે ગરમ ગરમ બનાવશે, પછી ખાશે. પીઝા સેન્ડવિચ ખાઈએ ને એવું પીઝા સેન્ડવિચ જ છે ત્યાંનું નામ જ. તો ચલો ગાઈસ, એ આવે ત્યાં સુધી અમે વાતો કરીએ મા દીકરી સુખ દુઃખની. પરીક્ષા આવશે નજીક, થોડું ભણાઈ લઈએ ને. બેલ વાગ્યો, કોણ આવ્યું ગાઈસ જોઈએ આપણે. કોણ? હેલો મેડમ, બોલો. હું બાજુ ચાલુ કર્યું. આયા ત્યાંથી મોબાઈલ જો, હાથમાં મોબાઈલ, ઘરમાં આવતે મોબાઈલ, જતે મોબાઈલ. ઘરમાં છે મોબાઈલ. ઘરમાં મોબાઈલ નહીં, ધર્મ છે મોબાઈલ એમ કહી દે. ઘરમાં છે મોબાઈલ ને કાર્ડ છે. કર્મ કાંડ કરી દીધો તે મોબાઈલ કીધું ને. આવી ગયા રોણા ને કેટલા ગયો? 59,400 દેવાના. તો ફોન કરો કે 2000 કેમ ઓછા આલે રોણા તે મને. 2500 રૂપિયા ઓછા આલે. કોણ લગાવે જાય રોણા? હે શ્રી, હે શ્રી. નહીં ખબરતી શ્રી. કે કરવાની હો. હે એટલે ફોન ચાલુ છે કોકનો સાહેબ? ના, હા, ઇન્ટરનેટ છે. આ ગ્રીન બતાવો તો ફોન ચાલુ ના હોય. ઇન્ટરનેટ અચ્છા, છે. હેલો ટેપ. હું તમને આજ કહેવાની હતી. જો ગાઈસ હવે કેટલો ફાયદો થાય. હા જો. પણ આટલી જ કેમ લાવે? ઓફિસમાંથી સેલો ટેપ બી લાવવા તો સેલે લાવો ગાઈસ. એ ઓલા ખોટા મેસેજ તો મોકલીશ નહીં, તો ખોટું ખોટું બોલીશ નહીં. ખરીદી લાવ્યો છું. હે તો મેં તો કીધું ઓફિસથી લાવે. 40 રૂપિયાની ખરીદી લાવ્યો છું. ઓફિસમાં નહીં રાખતા? ઓફિસમાં કોઈ આવતા નહીં હવે. હા હા, પહેલા આવતા ના. બગડી ગઈ ઓફિસે ગાઈસ. નવરી. ગાઈસ જો અમારા પતિદેવ જમવાનું આપી દીધું છે એમને પ્લેટમાં, પણ ધ્યાન ટીવીમાં છે. ટીવી ચાલુ નહીં થાય ત્યાં સુધી મોઢામાં કોળીઓ ઉતરશે નહીં. હું ભર્યું છે મોઢામાં? હે હું ખાવ? વિક્સની ગોળી લો, કિચકિચ દૂર કરો. અત્યારે વિક્સની ગોળી ખવાય. ગળામાં થોડી તકલીફ હતી એટલા માટે લીધું છે. અને અમારું નાનું ભૂત ઉઠ્યું છે હવે. એ ભૂતિયા, ગોટિયા. અને જો એ ખાશે સેન્ડવિચ અને અમે ખાઈશું મસ્ત ખીચડી અને દૂધ. અને અમારી ફ્રેન્ડ્સ લાવી હતી મકાઈનો લીલી મકાઈ ને, લીલી મકાઈનો છુંદો. ઘી અને શું કહેવાય દૂધમાં બનાવવાનો હોય. પટેલ લોકો બહુ બનાવતા હશે, તમને બધાને ખબર હશે. તે લાવી હતી તો હવે ટેસ્ટ કરીશું અમે. તો ચલો ગાઈસ, તમારે પણ જમવું હોય તો આવી જાઓ. સેન્ડવિચ ખાશો કે ખીચડી ખાશો કમેન્ટમાં બતાવજો. કે પછી છુંદો ખાશો, પટેલ સ્પેશિયલ છુંદો. ચલો અમે જમી લઈએ, તમે પણ જમી લો, પછી મળીએ. અમારા સાનવીબેન ઉઠી ગયા છે અને જમવા બેસી ગયા છે. સાનવીબેન સેન્ડવિચ નહીં ખાય, સાનવીબેન દૂધ ખીચડી ખાય છે નહીં, હેલ્ધી ફૂડ ખાય છે નહીં સાનવી. અને મારા સાહેબે સેન્ડવિચ ખાઈ લીધી છે અને હવે ખાય છે ખીચડી દૂધ ને ખાખરો. જોઈ શકો છો એમનું પેટ કેવું સ્ટેન્ડ જેવું બની ગયું છે ગાઈસ. તો હવે અને ઓલા મેડમ ભણવા બેસી ગયા. ભણો છો કે ટીવી જોવો છો? અત્યાર સુધી ઊંઘ્યા છો? ભણવાનું ધ્યાન રાખો.